નમસ્કાર. સમાચાર વિગતવાર. દીવાન ફકીર સમાજની મહિલાઓનો ત્રિવિધ કાર્યક્રમ નાઝ ફાઉન્ડેશન દ્વારા ઉજવાયો. નાઝ ફાઉન્ડેશન અને એક એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા અનેક વિધિ સમાજનો પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સમયાંતરે કરવામાં આવી રહ્યો છે, જેને અનુલક્ષીને આ સંસ્થાએ દીવાન ફકીર સમાજની મહિલાઓને જે કે સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને સરકારી ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે તેઓનું સામાજિક મંચ પર સન્માન અને અભિવાદન કરવાનો કાર્યક્રમ નાઝ ફાઉન્ડેશન એન્ડ એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા આણંદ મુકામે યોજવામાં આવ્યો. દીવાન ફકીર સમાજમાં મોભીઓ અને ચરોતર પંથકના વટવૃક્ષ સમા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજની ઉચ્ચ શિક્ષિત મહિલાઓ જેમ કે ડૉક્ટર, એડવોકેટ, શિક્ષિકા અને સરકારી વિભાગમાં સેવારત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલી, વિજેતા થયેલા તેમજ SSCથી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલ બહેનો અને ભાઈઓનો પ્રમાણપત્ર અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા. ઉડીને આંખ વળગતી એવી વાત એ છે કે હતી કે કાર્યક્રમમાં મંચ પર માત્ર સન્માનિત મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. અન્ય સમાજની દ્રષ્ટિએ અતિપ્રસાદ અને ગરીબ રેખા નીચે જીવતા દીવાન ફકીર સમાજની મહિલાઓ પોતાના પરિવારની કપરી અને મુશ્કેલી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં દરેક ફિલ્ડમાં પોતાનું નામ રોશન કર્યું છે. સામાન્ય સાયકલ સ્ટોર ધરાવતા પિતાએ પેટ પાટા બાંધીને પોતાની 2 દીકરીઓને મેડિકલ જેવા ઉચ્ચ અને કઠિન અભ્યાસ કરાવીને ડૉક્ટર બનાવી, જ્યારે બીજી એક કિસ્સામાં માત્ર ખેતી અને ખેતમજૂરી પર નભતા વાલીએ પણ પોતાની એક દીકરીને ડૉક્ટર અને બીજી દીકરીને પેરામેડિકલમાં ગ્રેજ્યુએશન બનાવી સમાજ સેવાની રાહ ચીંધી છે. આ ત્રિવેણી કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના માંથી ડૉક્ટર નસરીન એમ દિવાન, ડૉક્ટર રેશમા એમ દિવાન, કપડવંતી ડૉક્ટર અંજુમ એ દિવાન, ડૉક્ટર ફૈઝુલ બી દિવાન, ફાર્માસ્ટિક તનવીર એ દિવાન, સાથે શિક્ષિકા મકસૂદા બી દિવાન, નીલમબેન દિવાન, નફીસા દિવાન, રેશમા કે દિવાન, સુજાન બાનુ એ દિવાન, રૂક્ષાના બાનુ એમ દિવાન, અસ્મા બાનુ એસ દિવાન, એડવોકેટ અસ્મા બાનુ, એડવોકેટ આરજુ બાનુ, તલાટી ક્રમ મંત્રી યાસ્મીન બાનુ જે દિવાન ડભોઈ વગેરે હાજર રહી કાર્યક્રમને દેદીપ્રાણમાંથી બનાવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણમાંથી પ્રતિનિધિ તરીકે શબનમ ખલીફા અને એડવોકેટ રૂમાના પઠાણે હાજરી આપી મહિલાઓનો ઉત્કર્ષ માટે વિશેષ માહિતી આપી કાર્યક્રમની સરાહના કરી હતી. નાઝ ફાઉન્ડેશનના પ્રમુખ મોહતરમ જનાબ એસ દિવાન સહિત કારોબારી સમિતિની ટીમ અને એસકે ગ્રુપ જંત્રાલના સાબિર શાહ ઉર્ફે એસકે દિવાન જંત્રાલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર રજબ દિવાન, આજ કા ભારત ન્યૂઝ, હિંમતનગર. पहली तो बस ये अगर बहन हम लोग कैपेबल है तो मेरे मामा लोग और मेरे पापा हम दोनों की मेहनत से और अल्लाह पाक की करम से हम लोग मेडिकल में आ गए कि पहली इमरजेंसी हुआ तो आपका पेशेंट मेरे पेरेंट्स के सपोर्ट की वजह से, क्योंकि सब लोग कहते थे कि खेड़ूत की लड़कियां कैसे डॉक्टर बन सकती हैं, डॉक्टर के बच्चे ही डॉक्टर बन सकते हैं, लेकिन
उन्होंने अपने रखा और हमने मेहनत, हमें ऐसे पहले से कुछ थे नहीं। पहली चीज़ मैं और मेरी सिस्टर करिश्मा है उधर, हम लोग पढ़ाई में अच्छे थे पहले से, तो ट्वेल्थ में थोड़ा अच्छे मार्क्स आ गए। फिर मेरे मामा लोग के सपोर्ट से उन्होंने बोला कि नहीं बहुत इधर आए हैं और इतना सब कुछ उन्होंने किया है और वो सब हकदार है, पहली चीज़। और दूसरी चीज़ कि ये लोग क्लास फाउंडेशन जो ग्रुप है वो लोग ने मेनली मर्दों को पीछे रखते हुए कल में लाइक पहले 11th 12th साइंस करो, फिर उसके बाद अपने नीट के एग्जाम दो, नीट की प्रिपरेशन, वो टॉप 10 सबसे जो डिफिकल्ट एग्जाम होते हैं ना उनमें से एक होती है, नीट के एग्जाम होती है वो मैंने लेडीज એ બંને કોઈ તૈયાર કરીને 24/7 આજે સુધી ટીમ આવવાની હતી, મારા ગાડી વાળી પર છે ટીમ અવેલેબલ હતી, બાકી અમે એમને સાથે રાખવાના હતા ડેમોન્સ્ટ્રેશન માટે કે બંને ગ્રુપ એ રીતે કામગીરી કરે છે કે સ્ટેશન નગર બેંક કહે છે કે મને ક્લિયર મોકલી આવો, મને વિચારવાનો સમય જોઈએ છે તો એમને ક્લિયર મોકલી આવો। ખાસ કરીને દીકરીઓ માટે કહું છું કે જે દીકરીઓ ઘર સિવાય વર્કિંગ વુમન છે આયોજક શ્રી નાથ ફાઉન્ડેશન એન્ડ એસકે ગ્રુપ જંત્રાલ સમસ્ત કારોબારી સભ્યો તથા પ્રોત્સાહન આપે છે એના માટે થેન્ક યુ સો મચ। અને બીજું થેન્ક યુ મેં મારા સસરા યુસુફભાઈ દિવાન તથા મારો સન એડવોકેટ સાહિબ દિવાન, એમના પ્રોત્સાહનના લીધે આજે અહીંયા આવી છું। કામ કરી રહી છું। મારી કોલેજ જનતા ચોકડી છે। હું એટલું જ કહેવા માંગીશ કે નાથ ફાઉન્ડેશન દ્વારા મને અહીંયા બોલાવવામાં આવી, આપણા વધાર્યા છે એ બધાને અભિનંદન પાઠવું છું અને આગળના ભવિષ્યમાં સારી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું। હવે આજના જે પ્રોગ્રામ છે એમાં ખાલી આપણા સ્ત્રીઓ મહેનત કરી અને ચાહે સાયકલ સ્ટોર હોય, ચાહે ખેતી હોય કે ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય, પણ જ્યારે મક્કમ ઇરાદો હોય પોતાના બાળકોને એજ્યુકેશનમાં આગળ વધારવા માટે, ત્યારે સમાજના આવા મા બાપનો દાખલો આપણા સામે આવે છે। જો કાંઈ કાર્ય સાથે આપણે આ સન્માન સમારોહ અહીંયા પૂરો કરીએ છીએ અને तमाम जो बच्चियां हैं वो वहाँ पर रह पाए, दीनी दुनिया की तालीम हासिल कर पाए। तो जो फाउंडेशन है एजुकेशन का, जहाँ पे आपको सारी रहने की सुविधा मिल जाए, वो काम करने जा रहे हैं। तो एक बार फिर तालियों से उनका इस्तेमाल करिए। जनाब अयूब शाह बापू विद्यार्थियों का हौसला अफजाई करने आए हैं। अच्छा बहुत मुबारक हाजी साहब, ये जो है हाजी साहब बहुत बहुत शुक्रिया। रफीक साहब आप तशरीफ लाए। हमारी बहुत बहुत शुक्रिया आप तशरीफ लाए। बहुत बहुत शुक्रिया रफीक साहब आप हमारे बीच आए।